રાધે રાધે મિત્રો, જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું. જેમ કે તમારા મોબાઈલમાં તમારે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી લેવાની. અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે જેવી તમે આ લિંક ઓપન કરો એના પછી કંઈક આ રીતેનો ઇન્ટરફેસ તમને મોબાઈલમાં જોવા મળી જશે. એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે એમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે. એમાંથી તમારે વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને એમાં 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે. એટલે તમારે પગારની સ્લિપમાંથી જોઈ અને 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો. અને પછી તમારે જે પણ તમે પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું સરખી રીતે યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લઉં અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો, એ ઓટીપી એન્ટર કરી લઈએ. અને એમાં તમારે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ઓટીપી આઈડી ભૂલથી 4 આંકડાનું એન્ટર નથી કરવાનું. 6 આંકડાનો ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને પછી તમારે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી નીચેની તરફમાં મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી અને જોઈ લેવાનું કે બેંકની કેવાયસી તમે કરી લીધી કે બાકી છે. કારણ કે પીએફના રૂપિયા ઉપાડવા માટે બેંકની કેવાયસી કરવી પડે. એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે. એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું છે. અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની છે. અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને એમાં રીઝન સિલેક્ટ કરવાનું હોય એમાં તમારે ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને પછી તમારે નીચેની તરફમાં આવી અને નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું. અને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે નોકરી ચાલુ હોય ત્યારે તમે એમ્પ્લોયી શેરમાંથી 75% જેટલા જ પીએફના રૂપિયા ઉપાડી શકો. એટલે અમાઉન્ટ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ, એમાં લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં તમારે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારો જે પણ જિલ્લો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે. એટલા માટે હવે હું જિલ્લો સિલેક્ટ કરી લઉં. એના પછી નીચેની તરફમાં તમારે સિટી અને 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે, એ ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે પછી 2 થી 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. એટલે હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને વોટ્સએપમાં કોન્ટેક્ટ કરી લેજો.